ये पार्सल काम चालू है वीडियो घर में नहीं बराबर काल रातनो अपलोड पर लगाई सूई गयो तो कम्प्लीट अपलोड थी इंस्टाग्राम में एक ट्रेंडिंग चाली रही है जेम के एक छोकराए 300 जो भाई में तो मारा घर में रमो थी गई है अतारे गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग आज थोड़ी समस्या आई है यूट्यूब में એટલે મારો બ્લોગ જોઈ લો તમે અપલોડ થઈ શક્યો નથી બરાબર કાલ રાતનો અપલોડ ઉપર લગાવીને સૂઈ ગયો તો કમ્પ્લીટ અપલોડ થઈ ગયો તો પણ છતાંય હજુ મળ્યો નથી દરેકને ચેક કર્યું પણ નથી મળ્યો હવે પાછો અત્યારે અપલોડ ઉપર લગાવ્યો લગભગ 8:21 થઈ ગઈ છે પછી અપલોડ ઉપર લગાવ્યો આ સમસ્યા આવી ગઈ છે યુટ્યુબમાં પણ શું કરવું ટાઈમ રોજ 1 થી મોડી 32 સુધી ટાઈમ બ્લોક મૂક્યા પણ આજે મોટામાં મોટી સમસ્યા આવી જઈ જોયો તમે 33માં બ્લોકમાં 22% થઈ ગયું છે બરાબર જુઓ પણ થતું જ નથી અપલોડ થતો નથી 7 વાગે એટલે કાલથી આપણો વિડીયો આવી જશે બરાબર આ થોડી સમસ્યાના લીધે વિડીયો થતો નથી અપલોડ 7 વાગે એટલે ટાઈમિંગ છે બરાબર થોડું લોચા પડે છે રોજ જોઉં છું હું વિડીયો જોઈ જ લઉં ટાઈમ સવારે ઉઠીને પણ આજે થોડો મોડો ઉઠ્યો થોડું કામ હતું 2 દાડાથી ઉજાગર હતા એટલે થાક્યો હતો એટલે ઉઠી શક્યો નહીં પણ આજે તો બહુ મોટી સમસ્યા થઈ હતી કે વિડીયો અપલોડ થયો હોય નહીં હજુ થાય છે કમ્પ્લીટ પ્રોસેસિંગ થઈ જાય છે પછી જે વાગી જાય છે બહાર નીકળી જાય છે વિડીયો બતાવતો નથી બરાબર એટલે આવું થાય છે પણ કાલથી આપણો ટાઈમ છે થાય છે કાલથી આપણો વિડીયો જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું પોતાને ને કોઈને પણ આ સમસ્યા થોડી ખબર પડતી હોય તો મને કમેન્ટમાં બતાવો તો ફાઇનલી ગાઈસ જોઈ લો તમે કે આ વિડીયો બે અપલોડ ઉપર થયા છે પણ બેમાંથી એકે અપલોડ થતા નથી જલ્દી તું લો પી કરો શું કહેવું મમ્મી 2-3 એકલો પ્લાન બનાવ્યા ફરવા જવાનો મસણિયા નહીં લી વાસણિયા મહાદેવ મેળામાં હા ભરતી પીવાનું છે એવું રાતે તમે નેટ બંધ કર્યું તું મારું માનું ખબર મારું ક્યાં માનું તમારા નેટથી અપલોડ થઈ ગયો જો ભાઈ મેં તો મારા ઘરમાં રમો થઈ ગઈ છે અત્યારે માળિયું સાફ કરીએ છીએ અત્યારે અહીં પડ્યું કા તો એ પાછળ કામ ચાલુ છે બધું ઘરમાં બધું સાફ સફાઈ કરવાનું ચાલુ છે બધા કામ કરી રહ્યા છે પાછળ ફાઇનલી ગાઈસ અમારા ઘરમાં જોઈ લો તમે હજુ કામ પત્યું નહીં જુઓ હજુ પતતું નહીં હજુ બહાર કચરો હજુ એટલે ગાઈ જો હજુ અમારા ઘરમાં કામ પત્યું જ નહીં શું કહેવું પપ્પા કોઈ કામ જ નહીં કરતું બધા જોર આવે ને હા જોજો પહેલું તો જોર વયા આવે બીજું જોર જતું રહ્યું બહાર જો આ પપ્પાને કીધું ના કહેવાય કશું કહેવાતું જો ઝાડો લઈને જોયા આવશી નહીં પણ યાર અત્યારે શું તો બાઇક આવ્યું નહીં બાઇક આવે એટલે જવું હેડિંગ કોઈ બાપો ના જાય હેડ મેગી ખવાતી છે કશું કંકોળે ના ખવાય હેડ ચલ ફૂટ ફાઇનલી ગાઈસ તમને બધાને ખબર તો હશે યુટ્યુબમાં નવું અપડેટ આવી રહ્યું છે 8000 વોચ ટાઈમ પૂરું કરવાનું તો મિત્રો તમે મારા વિડીયોમાં બતાવો બરાબર તો હું એ રીતના વિડીયો બનાવું તમને ચેલેન્જ વિડીયો ગમતા હોય તો હું ચેલેન્જ વિડીયો બનાવું તમે કમેન્ટમાં જણાવો તો મને ખબર પડે આજથી ફેમિલી બ્લોગ ચાલુ થઈ ગયા છે તો તમે જરૂરથી મને કોમેન્ટમાં બતાવજો કે ચેલેન્જ વિડીયો બનાવો ભાઈ મિત્રો તમને ખબર છે ઇન્સ્ટાગ્રામમાં એક ટ્રેન્ડિંગ ચાલી રહી છે જેમ કે એક છોકરાએ 300 ફૂટ હાઈટથી ભૂકો માર્યો એક આઈફોનના દરમિયાન અને એના માતા પિતા પણ એની પાછળ બચાવવા જતા એટલે બાપે કોઈ ન કરે એની માએ જેવું તો ભાઈ મિત્રો જે પણ આઈફોનની કરતા હોય
ના કરશો, તમારા ઘરની પરિસ્થિતિ જુઓ ને તમારા ઘરની શું હાલત છે એ જુઓ ને પછી તમે મનની ચીજ કરો. મિત્રો હું બધા હાલ દિલ જોતો તો બહુ જ રહે, તમે બતાવું સાઈડમાં જોઈ લેજો, પણ આવું કોઈ દાવો ના કરો. મહેરબાની કરીને પણ આવું ના કરો. હા, આજે તો ઘણા બધા લોકો આઈફોનની જીત કરતા હોય, ગાડીઓની જીત કરતા, કોઈ પણ જાતની જીત કરતા હોય, પણ એ કદી કરતા નહીં. કેમ કે અત્યારે એકસો ફૂટ એટલે કેટલું જોઈએ, પછી કૂદકો મારે એટલે શું હાલત થઈ છે. વિચારી ભાઈ મારો પકડાય છે અત્યારે આ વિડીયો બનાવતો હાથ ધરું જે છે કે આવું થાય છે. મિત્રો તમે પણ ના કરતા, તમે જે કરતા હોય પણ તમે ના કરતા, તમારા હાથે તમારી ખુદના મહેનતથી તમે ખુદની મહેનતથી લાવો તો તમને ભાવ થશે, પણ કોઈ દાડો છે આઈફોન માટે જીત કરાય ના કરાય. ફાઇનલી ગાઈસ બટાકાનું શાક, મરચો, સમોસા ખાઈ લઈએ. કેમ છો ગાઈસ મિત્ર? તો ફાઇનલી ગાઈસ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ. બાય.